Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the essential newborn care. So, essential care of the new normal healthy neonate can be best provided by the mother under supervision of the nursing personnel and primary healthcare providers. So, most of the essential સારી એવી બધી કેર છે નોર્મલ હેલ્ધી ન્યુનેટને પ્રોવાઈડ કરવાની હોય છે એ મધર થ્રુ જ પ્રોવાઈડ થતી હોય છે અને કોની અંડરમાં તો કે નર્સિંગ પર્સનલ કાં તો પ્રાઇમરી કોઈ હેલ્થ કેર પ્રોવાઈડર્સ હોય એની અંડરમાં બટ સારી એવી કેર મધર જ પ્રોવાઈડ કરી શકે છે. About 80% of newborn babies should be kept with their mothers rather than in separate nursery. So most of the 80% જેટલા ન્યૂબોર્ન બેબીને એની મધર જોડે જ મૂકવામાં આવે છે rather than the separate nursery. A healthy newborn, so a healthy newborn born at the term between 38 to 42 weeks should be have average birth weight, cries immediately following birth, establish independent rhythmic respiration, and quickly adapt to the change environment. So healthy newborn કોને કહેવાય કે જે બોર્ન કરે ક્યારે બોર્ન થાય 38 to 42 વીકની વચ્ચે એનું એવરેજ બર્થ વેટ હોય ઇવન ક્રાય ઇમિડિયેટલી કરે બર્થ થાય એવો તરત જ અને એનું જે રિધમિક રેસ્પિરેશન હોય ઇન્ડિપેન્ડન્ટ હોય અને ક્વિકલી એ એડેપ્ટ કરી લે જે આઉટર એન્વાયરમેન્ટ છે હોમની બહારનું એને. Immediate basic care કઈ હશે? So first is the maintenance of the temperature. So how maintain the temperature? So immediate dry the infant under a radiant warmer. So radiant warmer ની અંડરમાં રાખીને જેવી ડિલિવરી થાય ને radiant warmer ની અંડરમાં રાખવામાં આવે અને ઇમિડિયેટ એને ડ્રાય કરી દેવામાં આવે. સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ વિથ ધ મધર જોડે એનું સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ કરવામાં આવશે. કીપ નિયોનેટ હેડ કવર નિયોનેટનું જે હેડ છે એ તરત કવર કરી દેવામાં આવશે અને રૂમિંગ ઇન સો the baby should be not be separate from the mother. So મધરથી સેપરેટ નહીં પણ મધરની જોડે જ એક જ રૂમમાં એને રાખવામાં આવે. Establishment of the open airway. So how to establish the open airway? So majority of babies cry at birth and take spontaneous respiration. So most ofly જે બેબી હોય એ એનો બર્થ થાય ત્યારે જ એ રડે છે અને એ જ વખતે એનું સ્પોન્ટાનિયસ એની જાતે રેસ્પિરેશન ચાલુ થઈ જાય છે. When the head is delivered, birth attendant immediately suction the secretion, wipe mucus from face and the mouth and nose. તો જેવું હેડ ડિલિવર થાય તો જે બી અટેન્ડન્સ હોય એ તરત જ એનું જે બધું સિક્રેશન હશે એ સક્ષ કરી લેશે એ વાઇપ કરી લેશે ફેસ પરથી માઉથ પરથી નોઝ પરથી એટલે એનો એરવે છે એ ક્લિયર થઈ જાય. સક્શન ધ માઉથ એન્ડ નોઝ બાય યુઝિંગ બલ્બ સિરિંજ. તો જે પણ માઉથમાં નોઝમાં જે પણ બધું સિક્રેશન હશે એ બધું બલ્બ સિરિંજ થ્રુ એને સક્શન કરી લેવામાં આવશે. કીપ હેડ સ્લાઇટલી લોવર દેન ધ બોડી. અને જે હેડ હોય એનું એ બોડી કરતાં થોડું નીચે રાખવાનું કે જેથી જેટલું વધારે પડતું બધું સિક્રેશન હોય એ નીકળી જાય. પોઝિશન ધ બેબી ઓન ધેર બેક ઓર ધ ટેલ ટુ ધ સાઇડ બટ નોટ ધેર સ્ટમક. સો જે બેબીની પોઝિશન હોય એની બેક બાજુ રાખવાની અને એના સ્ટમક સાઈડ નહીં રાખવાની. Clamping and the cutting the cord. So separation of the baby from the placenta is achieved by the cutting of the cord between the two clamps, which should be applied 8 to 10 centimeter from the umbilicus. Inner space between them allow easy cutting cord. So જેવું બેબી સેપરેટ થાય પ્લેઝન્ટાથી કે તરત જ એને આપણે કટ કરી લેવાનું કોડ થ્રુ અને બે ક્લેમ્પ કરવામાં આવે જે 8 to 10 સેન્ટીમીટર અમ્બલિકસથી દૂર હોય અને પછી એની વચ્ચે આપણે ઇઝીલી કટ લગાવી શકીએ. The delay cord clamping until the respiration is established and the cord pulsation has stopped. It ensures the infant receives placental infusion transfusion of about 70 ml of blood. સો કોડ ક્યારે કટ કરવાની કે જ્યારે રેસ્પિરેશન કમ્પ્લીટ થઈ જાય ઇવન કોડ પલ્સેશન હોય એ સ્ટોપ થઈ જાય અને પછી કારણ કે આપણે એન્શ્યોર કરે છે કે પ્રેઝન્ટામાં રહેલું જે 70 ml બ્લડ છે બધું એ બેબીમાં મળી ગયેલું હોય. Sometimes several natural mechanism helps to suctioning. So ઘણીવાર અમુક બીજા બધા મિકેનિઝમ છે નેચરલ મિકેનિઝમ છે એ પણ આપણે સક્શનિંગમાં હેલ્પ કરે છે. So as the fetal chest pass through the birth canal, it is a compress. Squeeze excess fluid out of the lungs prior to be baby taking the first breath. સો જ્યારે ડિલિવરી થતી હોય નોર્મલ ડિલિવરી થતી હોય ત્યારે ફિટસની જે ચેસ્ટ છે એ બર્થ કેનાલ વખતે કમ્પ્રેસ થાય એની અંદર તો એના કારણે તેને વધારાનું ફ્લુઇડ છે એ સ્ક્વીઝ થઈ જતું હોય છે. After several seconds in this partial delivery position, fluid can be seen streaming out baby's nose and mouth. સો બીજી બધી ટાઈમમાં પાર્શિયલ જે ડિલિવર પોઝિશન થતી હોય એ બધામાં પણ એની જાતે નોઝમાંથી અને માઉથમાંથી બધું ફ્લુઇડ આવી જતું હોય છે. After birth, baby will cough and sneeze, mobilizing the additional fluid that may be in their lungs. અને ઘણીવાર બેબી જો કફ કરે સ્નીઝ કરે એ વખતે પણ એનું એડિશનલ જે ફ્લુઇડ હોય લંગ્સની અંદરનું એ બધું બહાર આવી જાય છે.
આફ્ટર ધેટ ધ અબગા સ્કોર. સો અબગા સ્કોર અહીંયા ચેક કરવામાં આવે છે, જેમાં હાર્ટ રેટ છે, રેસ્પિરેશન છે, દેન મસલ ટોન છે, રિફ્લેક્સ છે અને કલર છે. સો એ રીતના એ સ્કોર કરેલા છે કે હાર્ટબીટ છે એબસેન્ટ હશે તો 0, બિલો 100 પર હશે મિનિટ હશે તો 1, અબોવ 100 પર મિનિટ હશે તો 2. સો એ જ રીતના રેસ્પિરેશન માટે છે, મસલ ટોન માટે છે અને કલર્સ માટે છે અને રિફ્લેક્સિસ માટે છે. સો અબગા સ્કોર પ્લસ ગ્રેમિસ એક્ટિવિટી અને રેસ્પિરેશન અને પછી ટોટલ સ્કોર લેવામાં આવે અને પછી ટોટલ સ્કોરને ચેક કરવામાં આવે કે બેબી છે એ કેટલું ડિપ્રેશનમાં છે, નો ડિપ્રેશન છે કે સિવિયર ડિપ્રેશન છે. તો એના થ્રુ અબગા સ્કોરિંગ થ્રુ આપણે સ્કોર કરી શકીશું બેબીની કન્ડિશન. There is a newborn identification. So newborn identification before a baby leaves the delivery area. Identification bracelet with the identical number are placed on the baby and mother, and baby often have two on the wrist and the ankle. તો જે ન્યૂબોર્ન બેબી હોય પછી એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવે કે ડિલિવરી એરિયામાંથી બહાર જાય ત્યારે, અને એ વખતે એનું મધર અને બેબીની દરેક બંનેનું આઈડેન્ટિફિકેશન બ્રેસલેટ પહેરવામાં આવશે અને બેબીની અંદર હાથમાં અને એના પગમાં બંને જગ્યાએ, કારણ કે નાનું બેબી છે એટલે એના પગ આમ તેમ કરવાનું છે. ઘણીવાર એવું બને કે પગમાંથી નીકળી જાય તો હાથમાં તો હોય અને હાથમાંથી નીકળી જાય તો પગમાં તો હોય. And there is a vitamin K. So vitamin K prevent the neonatal hemorrhage during the first few days of the life before infant able to produce vitamin K administration. So vitamin K provide કરવામાં આવે છે કારણ કે નિયોનેટમાં હેમરેજનું જે બ્લીડિંગ ના થાય બધામાં બ્લડ ક્લોટિંગ માટે, એટલે કે જ્યાંથી આપણે અમ્બલિકલ કોડ કટ કરી છે એ અમુક બધી જગ્યાએથી બ્લીડિંગ ના થાય એટલા માટે વિટામિન કે તરત ને તરત ઇન્ફન્ટમાં પ્રોડ્યુસ નથી થતો. એટલા માટે આપણે જ્યારે એની ડિલિવરી થઈ જાય ત્યારે આપણે વિટામિન કે પ્રોવાઈડ કરીએ. એ ટર્મ હોય તો ઇન્ફન્ટ હોય તો 1 mg પર આઈએમ આપવામાં આવે, પ્રીટર્મ હોય તો 0.5 mg, ઓરલ ડોઝ 2 mg orally at birth and the repeat dose 2 mg 3 or તો 5 days and between the 4 to 6 વીકની વચ્ચે વિટામિન કે આપવામાં આવતું હોય છે. Other is exclusive breastfeeding. So exclusive breastfeeding means giving nothing oral than the colostrum and breast milk. It should be given up to 6 months of age. So જ્યાં સુધી બેબી 6 મહિનાનું ના થાય ત્યાં સુધી એને કોલોસ્ટ્રમ અને બ્રેસ્ટ મિલ્ક સિવાય બીજું કશું જ પ્રોવાઈડ કરવામાં આવતું નથી, જેને કહેવામાં આવે છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. પ્રિપરેશન ઓફ મધર. આ માટે મધરને કઈ રીતના રેડી કરીશું? સો અલાઉ ધ કમ્ફર્ટેબલ એન્ડ પ્રોપર પોઝિશન ઓફ ધ ફોર ધ બ્રેસ્ટ ફીડિંગ વિથઆઉટ ધ ડિસ્કમ્ફર્ટ ઓર ધ પેઇન. સો મધરને એવી કમ્પ્લીટ પોઝિશન આપીશું આપણે. હર બ્લેડર શુડ બી એમ્પ્ટી. મધરનું બ્લેડર એમ્પ્ટી કરવાનું કહીશું. રેસ્ટ એન્ડ રિલેક્સ કરવાનું કહીશું. એશ્યોર હર ઇફ સી રિક્વાયર એની હેલ્પ. આપણે એની નજીક જ રહીશું કે જેથી એને કોઈ હેલ્પની જરૂર પડે તો આપણે કરી શકીએ. હર હેન્ડ શુડ બી વોશ્ડ એન્ડ નિપલ ક્લીન વિથ ધ પ્લેન વોટર. સો એના હેન્ડ અને નિપલ છે જે પ્લેન વોટરથી આપણે વોશ કરીશું, જેના કારણે થઈને જે ન્યૂબોર્ન બેબી છે એને ઇન્ફેક્શન લાગે નહીં. હિયર ઇઝ ધ સમ બ્રેસ્ટ ફીડિંગ પોઝિશન. ક્રેસ કોડલ છે, ક્રોસ ક્રેડલ છે, ક્લોન્ચ એન્ડ ફૂટબોલ છે અને સેન્ડલાઇન પોઝિશન છે. ફર્સ્ટ ફીડિંગ કોને કહેવાય? So in the absence of the anatomical and medical complication, a healthy baby is put to the breast half and 1 hour following the normal delivery. Following the cesarean delivery, a period of 4 to 6 hours may be sufficient for the mother to feed her baby. So first feeding આપણે ક્યારે આપીશું અને કોને કહેવાય? So જ્યારે ડિલિવરી થાય, નોર્મલ ડિલિવરી થાય તો હાફ એન અવર કાં તો 1 અવરની અંદર જ જે બેબી છે એને મધરની બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે મૂકવામાં આવે છે. અને જો સિઝેરિયન ડિલિવરી કરાયેલી હોય તો 4 to 6 અવરની વચ્ચે. કમ્પોઝિશન છે કે બ્રેસ્ટ મિલ્કની અંદર શું હોય છે? સો વોટર હોય છે 88.1%, ફેટ હોય છે 3.8%, પ્રોટીન હોય છે 0.9%, લેક્ટોઝ હોય છે 7.0% અને મિનરલ્સ હોય છે 0.7%. Frequency of the feeding. કઈ રીતના ફીડિંગ આપવામાં આવે છે? The first is a time schedule. So during the first 24 hours, mother should feed the baby at the interval 2 to 3 hours. Gradually, regularity become established 3 to 4 hours pattern by the end of the first feed week. And baby should be feed more on demand. So time schedule માં એવું છે કે within 24 hours ની અંદર આપી દેવાનું અને પછી મધર હોય એ 2 to 3 અવર ઇન્ટરવલ રાખીને બેબીને ફીડ પ્રોવાઈડ કરતું હોય છે. બટ ઘણીવાર એના જે ડિમાન્ડ હોય એ રીતના પ્રોવાઈડ કરવાનું. ડિમાન્ડ ફીડિંગ મતલબ કે બેબી પુટ ઓન બ્રેસ્ટ એઝ સૂન એઝ બેબી બીકમ હંગ્રી. દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન ઓફ ધ નંબર ઓફ ધ ફીડ્સ એન્ડ ડ્યુરેશન ઓફ સકિંગ ટાઈમ. સો બેબીને જ્યારે પણ ફીડિંગ કરવાની જરૂર પડે, જ્યારે પણ હંગ્રી થાય ત્યારે પ્રોવાઈડ કરવાનું. ડ્યુરેશન ઓફ ધ ફીડિંગ. સો ઇનિશિયલ બ્રેસ્ટ ફીડિંગ શુડ બી લાસ્ટ 5 to 10 minutes at least each breast, and this help condition let down reflex. So at least 5 to 10 minutes સુધી એક બ્રેસ્ટ આગળ રાખવાનું કે જેથી લેટ ડાઉન રિફ્લેક્સ છે બરાબર થાય. અમાઉન્ટ ઓફ ધ ફૂડ.
So the average requirement of the milk is about 100 ml kg 24 hours on third day and is increased 150 ml kg 24 hours on 10th day. However, the baby can take he or she want. So amount of breeding normally આપણે require હોય છે 100 ml per kg 24 hours. થર્ડ ડે ઇઝ ઇન્ક્રીઝ થાય છે બટ પછી પણ નક્કી કરે છે કે બેબીને કેટલું જોઈએ છે. Type of the breast milk. So first is a colostrum, fore-milk and hind-milk. So colostrum is a yellowish breast milk that is the first produced in the first few days after the baby birth, before normal lacting begins. Colostrum is especially rich in nutrition, antibiotics, and it is a perfect food for the newborn baby. So colostrum જે yellowish કલરનું હોય છે ફર્સ્ટ ફ્યુ ડેઝ આફ્ટર ધ બેબી બર્થ એ આવતું હોય છે અને લેક્ટેશન છે એ સ્ટાર્ટિંગનો જે આવે એ બિગિન્સ થાય જેને કોલોસ્ટ્રમ કહેવાય એ સ્પેશિયલી એની અંદર ન્યુટ્રિશન એન્ટીબાયોટિક વધારે પ્રમાણમાં હોય છે કે જે ન્યૂબોર્ન બેબી માટે પરફેક્ટ ફૂડ છે. ફોર મિલ્ક છે this milk which draw during the feeding it is generally thin lower in fat content satisfy the baby's thirst and liquid needs. જે ફોર મિલ્ક હોય છે એ ફેટ હોય છે એની અંદર ઓછું ફેટ હોય છે અને એના કારણે થઈને એ જે બેબી છે એને જે એની તરસ હોય છે જેનું લિક્વિડ નીડ્સ હોય છે એને સેટિસ્ફાય કરે છે. In the milk છે so this is the milk which follows by the fore milk during the feeding. It is richer in fat content and higher in calories. And the high fat calories, this milk important for the baby's health and continue to growth. So hind milk છે એ બેબીના કન્ટિન્યુ ગ્રોથ માટે બહુ જરૂરી છે. બ્રેસ્ટ બેનિફિટ્સ છે બ્રેસ્ટ ફીડિંગના મધરને કયા કયા છે સો બ્રેસ્ટ ફીડિંગ ડિક્રીઝ ધ રિસ્ક ઓફ ધ કેન્સર કારણ કે બધું મિલ્ક કન્ટિન્યુ બહાર આવતું રહેશે અને નવું મિલ્ક પ્રોડ્યુસ થતું રહેશે. The risk of the thrombophlebitis is decreased in lactating mother. Involution of the uterus is rapid in lactating mother. Then lactation suppress the ovulation and the breastfeeding build the bond, love, affection, care and between the mother and the baby. બેબી માટે કયા બેનિફિટ્સ છે સો વેન એ ઇઝી ડાયજેસ્ટ કરી શકશે એને કોલોસ્ટ્રોમ મિલ્ક ને બ્રેસ્ટ મિલ્ક છે એન્ટીબોડી તરીકે બેબીને વર્ક પ્રોવાઈડ કરશે તેને રિસ્ક રિડ્યુસ કરશે રેસ્પિરેટરી ઇન્ફેક્શન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ વેઇટ ગેઇન કરશે બ્રેસ્ટ ફીડિંગ બેબી ઇઝ લેસ દેન બોટલ ફીડ કે જે ઓબેસિટી હોય લેસ દેન કોમન બ્રેસ્ટ ફીડિંગ સો જે લોકો બ્રેસ્ટ ફીડિંગ કરતા હોય એવા બેબીની અંદર આપણને ઓબેસિટી ઓછી જોવા મળશે કે જે લોકો બોટલ ફીડિંગ હાલતા હોય. Breastfeeding is offer a psychological benefits to establish the healthy mother baby relationship. So બંનેનું બોન્ડિંગ સારું રહેશે એના કારણે તેને મધર અને બેબીની જે રિલેશનશિપ છે સારી એવી મેન્ટેન થશે. બ્રેસ્ટ મિલ્ક ઇઝ રેડલી અવેલેબલ ફોર ધ બેબી એટ ધ રાઇટ ટેમ્પરેચર. સો બ્રેસ્ટ મિલ્ક છે એક કમ્પ્લીટલી રેડી મટીરિયલ છે કે જેની અંદર એ બેબીને જેવું ટેમ્પરેચરમાં જોઈતું હોય એ પ્રમાણમાં એ પ્રોવાઈડ થાય છે. Difficulties in breastfeeding to the baby. So if the low birth weight baby હશે કાં તો ટેમ્પરરી ઇલનેસ હશે નેઝલ ઓબ્સ્ટ્રક્શન હશે ઓરલ થ્રસ્ટ થયેલું હશે કાં તો ઓવર ડિસ્ટેન્શન ઓફ ધ સ્ટમક હશે કાં તો ક્રેપ લિપ કેપ પહેલે તો આવી બધી અબનોર્માલિટી હશે તો એના કારણે તેને શોક કરી શકશે નહીં અને કોન્ટ્રા ઇન્ડિકેશન છે કે કોણ બ્રેસ્ટ મિલ્ક ના આપી શકે તો બ્રેસ્ટ ફીડ્સ ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેટેડ વેન મધર ઇઝ ટેકિંગ મેડિકેશન ફોર કેન્સર HIV એન્ડ પ્યુપિલર સાયકોસિસ તો આવી કન્ડિશનની અંદર આ મધર છે એ બેબીને બ્રેસ્ટ મિલ્ક આપી શકતી નથી. Other is the immunization. So immunization is one of the most important and cost-effective strategy. Thus, the basic need of all children. The following schedule has been recommended by Ministry of Health, Government of India, and followed by the child health care provider. So immunization છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક બેઝિક નીડ છે ચિલ્ડ્રન માટેની જેની અંદર આપણે વેક્સિન પ્રોવાઈડ કરીએ છીએ કે BCG ટીબી પ્રિવેન્ટ કરવા માટે હેપેટાઇટિસ બી છે હેપેટાઇટિસ બી માટે OPV છે OPV ફર્સ્ટ 2 3 પોલિયોમાઇલાઇટિસ માટે DPT છે ડિપ્થેરિયા પર્ટુટિસ અને ટેટાનસ દેન હિપેટાઇટિસ બી છે જે ઇન્ફેક્શન જે બેક્ટેરિયાનું લાગતું હોય એ નહીં લાગવા દેતું અને મિઝલ્સ છે મિઝલ્સને પ્રિવેન્ટ કરવા માટે અને વિટામિન એ પ્રોવાઈડ કરવામાં આવે છે સો અકોર્ડિંગ ટુ એજ એન્ડ અકોર્ડિંગ ટુ ડોઝ એ પેશન્ટ જે ન્યૂબોર્ન બેબી છે એને વીક વાઇઝ IM હોય ઓરલ હોય કે એ રીતના અકોર્ડિંગ ટુ સાઇટ જે ડિસ્ક્રાઇબ કરેલી છે કે મિનિસ્ટ્રી ઓફ ગવર્મેન્ટ ઓફ હેલ્થે એ રીતના ચાઇલ્ડ હેલ્થ કે જે પ્રોવાઈડર હોય છે એ ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરતા હોય છે. હાઇજેનિક મેઝર્સ ઓફ ધ ન્યૂબોર્ન શું કયા હાઇજેનિક રાખીશું ક્લિનિંગ ધ બેબી ફેસ એન્ડ ધ હેડ જે અમ્બલિકલ કોડ કેર કરીશું અને બેબીનું જેનાઇટલ કેર કરીશું કે જેથી બેબીની હાઇજેનિક મેન્ટેન રહે. ન્યુટ્રિશનલ નીડ ઓફ ધ ન્યૂબોર્ન સો પ્રોપર ન્યુટ્રિશન ઇઝ એસેન્શિયલ ફોર ઓપ્ટિમલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ તો સારું એવું ન્યુટ્રિશન જરૂરી છે. ફર્સ્ટ ફ્યુ મંથ ઓફ ધ લાઈફ ધ બ્રેઇન ગ્રોઝ રેપિડલી સો સ્ટાર્ટિંગના દિવસમાં બ્રેઇન બહુ જ વધારે પેલું ડેવલપ થતું હોય છે. એડિક્યુટ ફૂડ એન્ડ ધ ન્યુટ્રિશન સાયકોલોજીકલ એન્ડ ફિઝિયોલોજીકલ નીડ્સ સારું એવું ફૂડ મળી રહે એના ગ્રોથ માટે બહુ સારું છે. And during the feed of the parents is close to the infant. If the warm relationship does not happen, baby may fail to thrive
ન્યુટ્રિશનલ અલાઉન્સ ફોર ધ ન્યૂબોર્ન. જો આપણે સારી એવી રિલેશનશિપ મેન્ટેન નહીં કરે પેરેન્ટ્સ એના બેબી જોડે, તો એનો જે ગ્રોથ બરાબર થવો જોઈએ એ થશે નહીં. અહીંયા જરૂરી છે કે કેલરી જોઈએ. સો ન્યૂબોર્ન એન્ડ ઇન્ફન્ટ રિક્વાયર્ડ 110 to 120 calorie per kilogram of the body weight and for maintenance and the growth, and calorie required depends on the activity level and the growth rate. Protein chest, so it is necessary for formation of new cell. 2.2 gram per kg of body weight. Cow milk is not recommended of the newborn because the cow milk is difficult to digest. Fat check, essential fatty acid necessary to growth and the skin integrity in infant and found the both human and commercial formula. Then carbohydrate, the lactose, most essential digest carbohydrate. It improves the calcium absorption and aid in nitrogen retention. It produces stool consist of gram positive rather than the gram negative bacteria. Other minerals જોઈશે એટલે કે calcium for the bone growth, iron જોઈશે કે mother who adequate iron intake during the pregnancy will the bone iron store lasting for 3 months and until newborn begins produce the hemoglobin. Most mothers do not get adequate iron in their diet. Supplementary recommended formula feed infant for 1 year and the breastfeed has adequate supply. Then fluoride is also essential for teeth છે. Teeth grow માટે primary from during the pregnancy. Mother need drink fluoridated water during and after the pregnancy to supply the baby, and also use the breast milk which may be exposed to sunlight for vitamin D, and mother can take 400 U daily. So vitamin A, C, D essential for the newborn growth. So it's all about the essential newborn care.